ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું, ભગવાને પોતાના આશ્રિત એવા આપણ સર્વને સુંદર મજાનો પત્ર લખી અને આપણને ધર્મ નિયમમાં રહેવાની અદ્ભુત શિખામણ તે આપી. હવે આપણને ઈશ્વર બાપા આગળ કથા સંભળાવે છે. આપણે બધા મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખી અને શાંત ચિત્તે ભગવાનની કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ઈશ્વર બાપા ઉવાચ સ્વસ્વ ધર્માશ્ચ યે પ્રોક્તા યથા શ્રી હરિણા સ્વયં તથૈવ વર્તનાત ધર્મે સ્થિતિર્વૈજાયતે નૃણામ અતસ્થેયં નિજે ધર્મે નિયમાન પરિપાલ્યહિ. અહીંયા ઈશ્વર બાપા કહે છે કે જે પ્રકારે ભગવાને શિક્ષાપત્રીમાં જેના જેના ધર્મ કયા છે તેણે તે પ્રકારે અવશ્ય વર્તવું ને વર્તવું જ. અને એ પ્રકારે ધર્મમાં વર્તવાથી જ, ધર્મ નિયમનું પાલન કરવાથી, ભગવાનની આજ્ઞા એને પાળવા માટે 3 વસ્તુઓ જરૂરી છે. કઈ? પહેલી તો સાવધાની, બીજી પ્રેમ, અને ત્રીજી વસ્તુ કઈ? નિરંતરતા, સાતત્યતા. ભગવાનની આજ્ઞાનું અત્યંત સાવધાનીપૂર્વક પાલન કરવું, રખે કદાચ ભંગ નહીં થઈ જાય. પ્રેમથી પાલન કરવું અને હંમેશા પાલન કરવું, તો આપણી ઉપર ભગવાન રાજી થાય. ભગવાન આગળ કહે છે કે ધર્મ સ્થિતિ રૂપાસ્તિશ્ચ શ્રી હરે સાકૃતે સદા તદવતાર ચેષ્ટાનામ ગાનમ તન્નામ સંસ્મૃતિ. અહીંયા ઈશ્વર બાપા કહે છે કે ભગવાનના ભક્તે ધર્મ નિયમનું પાલન કરવું, ભગવાનની સદા સાકાર સ્વરૂપની હંમેશા ઉપાસના કરવી, ભગવાનના ચરિત્રને ગાવવા અને ભગવાનનું નામ સ્મરણ કરવું. 4 બાબતો ભગવાનના ભક્તના જીવનમાં અત્યંત જરૂરી તે છે. જો અહીંયા ભગવાન આ પ્રકારે ઉપાસનાની સાચી વિધિ કહે છે અને ધર્મ નિયમનું આ પ્રકારે આપણને મહાત્મય તે કહે છે. સર્વોપરી ઉપાસના, સદા સાકારપણાની ઉપાસના ભગવાન કહે છે કે આપણે કરવી. ધર્મ નિયમનું પાલન કરવું, ભગવાનના સ્વરૂપની ઉપાસના, ભગવાનના ચરિત્રોનું ગાન અને ભગવાનનું નામ રટણ. કેટલી વસ્તુ થઈ ભાઈ? 4 વસ્તુઓ. કઈ કઈ? એક તો ભગવાનના નિયમ ધર્મનું પાલન, બીજી ભગવાનના સ્વરૂપની ઉપાસના, ત્રીજી ભગવાનના ચરિત્રનું ગાન, અને ચોથું ભગવાનના નામનું રટન. મધ્યના 35માં ભગવાને આ વસ્તુ આપણને સમજાવેલી છે. તો ભગવાન કહે છે કે આમાં પાયાની વસ્તુ કઈ છે? ભગવાનની આજ્ઞાનું પાલન. ગઈકાલે આપણે શિક્ષાપત્રી વિશે અત્યંત રસપ્રદ માહિતી મેળવી. પહેલા શિક્ષાપત્રીના ધ્યાનના 12 શ્લોકો, ત્યાર પછી 10 શ્લોક
શેના ભાઈ? પ્રસ્તાવનાના, ઉપોદ્ઘાત જેને કહેવામાં આવે છે. ત્યાર પછી 30 શ્લોકો શેના છે? અહિંસા ધર્મના. કોની કોની? એક તો પોતાની, બીજાની, બરોબર ને? પોતાની અને પારકી હિંસા કયા કયા પ્રકારે થાય છે અને શું ન કરીએ તો અહિંસા ધર્મનું પાલન થાય. એ અહિંસા ધર્મની જુદી જુદી રીતો ભગવાને 11 થી 40મા શ્લોકમાં કહેલી છે. પોતાને દુઃખ થાય અને બીજાને દુઃખ થાય એવી કઈ કઈ વસ્તુઓ છે એ ભગવાને એમાં કહેલી છે. ત્યાર પછી 81 શ્લોકો ભગવાન કઈ રીતે ભજવા, ભક્તિ પ્રકરણ જેને કહેવામાં આવે છે. અને શાસ્ત્રમાં ભક્તિ પણ કેટલા પ્રકારની કહેવામાં આવેલી છે? 81 પ્રકારની. 9 પ્રકારની ભક્તિ, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ભેદ, સત્વ, રજ અને તમ. 9 તરી 27 અને 27 તરી 81. 81 શ્લોકોમાં ભગવાનની ભક્તિની વાત કરેલી છે. 121મા શ્લોક સુધી, 122મા શ્લોકથી 202 શ્લોક સુધી કેટલા શ્લોકો થયા ભાઈ? એના પણ 81 શ્લોકો થયા. 81 શ્લોકોમાં એક શ્લોક છે એ આ બંનેની જોડતી કડીરૂપ છે કે હવે અમે સામાન્ય ધર્મ કહી દીધા, હવે અમે વિશેષ ધર્મ કહીએ છીએ. કેટલા વધ્યા ભાઈ? 80 શ્લોકો વધ્યા. અને એ 80 શ્લોકોમાં 123 થી માંડી 162 સુધી ગૃહસ્થને, 40 શ્લોકો ગૃહસ્થના. અને વિધવા, કારણ કે વિધવાનું જીવન કોના જેવું હોવું જોઈએ? સંતના જેવું ભાઈ. એટલે વિધવાને જો આપણે ત્યાગીની કેટેગરીમાં ગણીએ તો 163 થી માંડી અને 202 સુધી 40 શ્લોકો ભગવાને કોના કહેલા છે? ત્યાગીના કહેલા છે. અને ત્યાર પછી ઉપસંહારના 10 શ્લોકો, 12, 10, 30, 81, 81 અને 10. આ પ્રમાણે 224. અને આમ ગણીએ તો 10, 30, 81, 81 અને 10 શ્લોક કહેતા 212 શ્લોકની આ શિક્ષાપત્રી છે. 212 ના આંકનો સરવાળો કરો. 2 ને 1 ભાઈ બોલો તો ખરા. બધાએ નકોડી કરી છે. 2 ને 1 3 અને 3 ને 2 5. એટલે આ 5 એટલે શું? 5 વર્તમાન. શિક્ષાપત્રી એ સાક્ષાત ધર્મનું સ્વરૂપ તે છે. વર્તમાન કેટલા કીધા ભાઈ? હરિભક્તોને 5 અને સંતોને પણ 5. અને શિક્ષાપત્રીનો જે 212 નો આંકડો છે એનો સરવાળો પણ 5 કહેવાય છે. આ શિક્ષાપત્રી ભગવાને સત્સંગી જીવનના 4થા પ્રકરણના 44મા અધ્યાયમાં ગ્રંથસ્થ તે કરેલી છે. કયું પ્રકરણ ભાઈ? 4થું, અધ્યાય નંબર 44. 4, 4, 4. જુઓ ભાઈ, અર્થાત શિક્ષાપત્રીનું જે પાલન કરે છે એને ચારે દિશાઓમાંથી અવશ્ય સુખની પ્રાપ્તિ થાય છે, થાય છે ને થાય છે. જુઓ ભાઈ, 4થું પ્રકરણ અને 44મો અધ્યાય. જો ભગવાને આપણા ઉપર કેટલી દયા કરી છે. 212 અને આગળના 12 શ્લોકો એનો સરવાળો 224. 2 ને 2 4, 4 ને 4 8. જે વ્યક્તિ શિક્ષાપત્રીના તમામ શ્લોકોનું પાલન કરે છે એનું જીવન 8 કહેતા અષ્ટ સિદ્ધિએ યુક્ત તે થાય છે. મહારાજ કહે છે ને કે આ સમયે અમે કોઈ વાતનું કાચું રાખ્યું નથી. અને જે કાચું રાખે એને કોઈ દિવસે ભગવાન પણ કહેવાય નહીં. કાચું તો આપણે બધા રાખીએ ભાઈ. ભગવાન કાચું રાખે ભાઈ? પાક્કું. ભગવાન પોતે પાકા અને ભગવાનની બધી વાતો પણ પાકી.
જો ભાઈ આવી ભગવાને શિક્ષાપત્રી આપી છે. અને છેલ્લે ભગવાન આપણ સર્વને માટે છેલ્લે પૂર્ણાહુતિ કરે છે. છેલ્લો શ્લોક કયો છે? નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા સદ્ધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણો ખિલમંગલમ. આ શ્લોકની પણ કેટલી સુંદર મજાની વિશેષતા છે ભાઈ. સ્વામિનારાયણ ભગવાને પોતાને માટે 3 વિશેષણો વાપર્યા ભાઈ. કયા? નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા. પેલું વિશેષણ કયું આવ્યું ભાઈ શરદભાઈ? હંતા. પછી સદ્ધર્મ ભક્તે રવનમ વિધાતા. હંતા વિધાતા. દાતા સુખાનામ મનસેપ્સિતાનામ. ત્રીજું વિશેષણ કયું આવ્યું ભાઈ? દાતા. બરોબર ને? પેલું વિશેષણ કયું આવ્યું ભાઈ? હંતા. બીજું કયું આવ્યું? વિધાતા. અને ત્રીજું દાતા. અલ્યા હંતા એટલે નાશ કરનારા, વિધાતા એટલે ઉત્પન્ન કરનારા, અને દાતા એટલે પાલન પોષણ કરનારા. અર્થાત ભગવાન કહે છે કે અમે સમગ્ર વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા તે છીએ. જો ભાઈ હંતા, બરોબર, પછી વિધાતા અને દાતા. આ લોકની અંદર કહેવાય છે કે હંતા અર્થાત પ્રલય. હંતા એટલે શું થાય ભાઈ? પ્રલય, નાશ કરવો. એનું કાર્ય કોણ કરે છે? આલોકની રીતે ભગવાને કોને હોપ્યું છે ભાઈ? શિવને હોપ્યું છે. વિધાતા એટલે ઉત્પન્ન કરનાર. વિધાતા એટલે બ્રહ્મા. અને દાતા પાલન પોષણ કરનાર અર્થાત વિષ્ણુ. બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ ત્રણેયનું કાર્ય આ જગતની અંદર 2 વ્યક્તિઓ કરે છે. 3 in 1 જેને કહેવાય છે. એક તો માતા અને બીજા પરમ કૃપાળુ સ્વામિનારાયણ ભગવાન ભાઈ. લોકમાં કહેવાય છે કે બ્રહ્માજી માત્ર ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ માત્ર પાલન પોષણ તે કરે છે, અને શિવજી માત્ર પ્રલય કરે છે. એક જણ એક કાર્ય કરે છે. કોઈ એમાં બીજી વ્યક્તિ માથું મારતી નથી. બ્રહ્માજી માત્ર ઉત્પત્તિ, વિષ્ણુ માત્ર સ્થિતિ, અને શંકર ભગવાન માત્ર પ્રલય. જ્યારે એક સારી માતા, સંસ્કારી માતા એ બાળકને જન્મ આપીને બ્રહ્માનું પણ કામ કરે છે. પોતાના બાળકનું સ્તનપાન દ્વારા પાલન પોષણ કરી અને વિષ્ણુનું પણ કામ કરે છે. અને પોતાના બાળકના જીવનમાં કુસંગ, કુટેવ અને દુરાચારનો નાશ કરીને શિવજીનું પણ કાર્ય તે કરે છે. જો ભાઈ, માતૃદેવો ભવ કેમ કહેવામાં આવે છે? કો પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આટલા માટે કહેવામાં આવ્યું છે ભાઈ. માતૃદેવો ભવ નહીં, માતૃત્રિદેવો ભવ ભાઈ. બરોબર ને? માતાએ બ્રહ્માનું પણ કાર્ય કર્યું, બાળકને જન્મ આપ્યો. વિષ્ણુનું પણ કાર્ય કર્યું, બાળકનું પાલન પોષણ કર્યું. અને બાળકના જીવનમાં કુસંગ, દુરાચાર, કુટેવો જે કંઈ આપણે કહીએ તે એ બધાનો પ્રલય અર્થાત નાશ તે કર્યો. અને બીજું, બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું કાર્ય માતા અને બીજું કોણ કરે છે? ભગવાન કરે છે ભાઈ. નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા. પોતાના ભક્તોના જે સમગ્ર દુઃખ અને પીડા એનો નાશ કરનારા. સધર્મ ભક્તે રવનમ વિધાતા. પોતાના ભક્તોનું
રક્ષણ કરનારા, પાલન પોષણ કરનારા, બરોબર ને જેવી ભાઈ? વિધાતા દાતા સુખાનામ મનસેપ સીતાનામ, જો આપનારા, જેને જે લેવું હોય એ લોકો. એટલે ભગવાન હંતા અર્થાત શિવ, વિધાતા અર્થાત બ્રહ્મા અને દાતા અર્થાત વિષ્ણુ, ત્રણેય ભગવાન જે દેવ કહેવાય છે, જેને ભગવાનની કૃપાથી આ લોકની અંદર લોકો ભગવાન પણ માને છે, એ બધાયનું કાર્ય કોણ કરે છે? આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન કરે છે. એટલા માટે માતા અને ભગવાન એ બંનેને એમનો બાળક તું શબ્દ કહીને બોલાવે છે, બરોબર ને ભાઈ? તું શબ્દ કોના માટે વપરાય? એક ભગવાન માટે અને બીજો માતા માટે. બાપ કરોડો રૂપિયા કમાતો હશે, હોનાના મેલ ચણ્યા હશે, પણ કોઈ દિવસે છોકરો પોતાના બાપને તું કહીને નહીં બોલાવે. કોને બોલાવશે ભાઈ? પોતાની માતાને. અને બીજો તું શબ્દ કોને વપરાય છે? ભગવાનને વપરાય છે. તુસે કરું પ્યાર સુખ કી લહેર્યું, મૂર્તિ તેરી કામણ ગારી. જો ભાઈ, સાંઈ બાપાએ પણ ભગવાન માટે તું શબ્દ કેટલાય ઠેકાણે વાપર્યો છે ભાઈ. પ્રીતિ હૈ તોરી મોરી આવે છે ને બધું એ ભાઈ, આ બધું કીર્તનોમાં ઘણું બધું આવે છે ભાઈ. એટલે ભગવાનનું અને માતાનું કાર્ય સર્વ રીતે સમાન તે છે. આ પ્રમાણે ભગવાન 212 શ્લોકોની શિક્ષાપત્રીની પૂર્ણાહુતિ કરે છે. વકાર અમૃત તુલ્ય, મકાર ઈશ્વર રૂપ. આપણને પણ આપણા જીવનમાં કેટલા મકાર મળ્યા ભાઈ? વિચાર કરો. સૌથી પહેલો તો મહારાજનો મ, બરોબર ને ભાઈ? મહારાજ. પછી આપણે બધાએ જે કલ્યાણની વ્યાખ્યા સાંઈ બાપાની કૃપાથી આપણા જીવમાં ઉતારી છે. આપણે જીવાત્માને ક્યાં લીન કરવાનો છે ભાઈ? મૂર્તિમાં. જો આ બીજો મ, મહારાજ મૂર્તિ. અને એ જે મૂર્તિમાં પ્રવેશવું, એ ક્રિયાને શું કહેવામાં આવે છે? મુક્તિ. અલ્યા ભાઈ, આપણા ગુરુદેવનું નામ શું ભાઈ? એ પણ મકાર ઉપર છે ભાઈ. અને એ ગુરુદેવે જે કેન્દ્ર સ્થાન બનાવ્યું, એ વિસ્તારનું નામ પણ મણિનગર તે છે. જો ભાઈ, મકારનો આશ્રિત થાય એ હંમેશા ઈશ્વર રૂપ અર્થાત પુરુષોત્તમ રૂપ થાય ને થાય. જુઓ ભાઈ, કેટલા મકાર થયા ભાઈ? મહારાજ, મૂર્તિ, મુક્તિ. અલ્યા મુક્ત આય રહી ગયું. જુઓ ભાઈ, મુક્ત. આપણે બધાને કઈ સ્થિતિ પામવાની છે? મુક્ત. પછી આપણા ગુરુદેવનું નામ, અને છેલ્લે આપણું સબસે સુંદર હૈ સુખધામ મણિનગર ધામ. જુઓ ભાઈ, મકાર પુરુષોત્તમ રૂપ છે. દરેકે દરેક અક્ષરની વિશેષતાઓ. વચનામૃતની સંખ્યા 273, શિક્ષાપત્રીના શ્લોકોની સંખ્યા 212. એક ગ્રંથ આજ્ઞાનો અને એક ગ્રંથ ઉપાસનાનો. એટલે આ 273 માંથી 212 બાદ કરો, કેટલા વધે ભાઈ? 61. ખ્યાલ આવી ગયો ને ભાઈ? સાંઈ બાપાએ 61 દિવસની તપસ્યા કરી અને આજ્ઞા અને ઉપાસનાનું કેન્દ્ર જે મણિનગર ધામ, ત્યાં સ્વામિનારાયણ ગાદીને યાવત ચંદ્ર દિવાકરો મૂળ સ્વરૂપ આપીને પ્રસ્થાપિત તે કરી. જો ભાઈ, આવો અદ્ભુત ગ્રંથ ભાઈ. અને એમના કાર્યો જુઓ તો ખરા ભાઈ. અને એ ભગવાન જ્યારે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્ષે એ આ લોકમાં ને પરલોકમાં અવશ્ય સુખી થશે ને થશે જ. જો ભાઈ, અને જે નહીં વર્તે
એનું જે ભગવાને જે કીધું છે એ પ્રમાણે ભાઈ કોઈ પણ વ્યક્તિ જગતમાં સુખી દેખાય. જો ચાણક્ય નીતિમાં કૌટિલ્ય કહે છે, અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ છે, એમાં કહે છે કે સુખસ્ય મૂલમ ધર્મ, સુખનું મૂળ ધર્મ છે. આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ આપણને સુખી દેખાય ત્યારે સમજી લેવું કે એણે આ જન્મમાં કે પૂર્વ જન્મમાં પણ કંઈક ધર્મનું એણે પાલન કર્યું હશે ત્યારે એ સુખી હશે. અથવા તો અજાણપણે પણ, જેમ હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજ કહે છે કે અજાણતા પણ જે વ્યક્તિ અમૃત પીવે એ હંમેશા અમર થાય. ભલે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત ન હોય, આપણને દેખાતું હોય કે આ સત્સંગી નથી, છતાંય સુખી છે, તો સમજી લેવું કે એનાથી જાણે અજાણે શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન થતું હશે ને થતું હશે તો જ સુખી હશે. ભાઈ દુનિયામાં આવું સર્વત્ર દેખાય છે. અને જીવનમાં દુઃખ આવે એટલે સમજી લેવું કે ગમે ત્યાં ભગવાનની આજ્ઞાનો ભંગ થયો. ઘણા માણસો કહેતા હોય છે કે ભાઈ હું તો શિક્ષાપત્રીના બધા નિયમ પાળું છું તોય દુઃખી છું. ઘણા આવી ફરિયાદ કરે. બોલો શું ફરિયાદ કરે શરદભાઈ? હું શિક્ષાપત્રીના બધા નિયમ પાળું છું તોય દુઃખી છું. કહો તો પછી આપણે કહેવું પડે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો અમને સાક્ષાત્કાર થશે ત્યારે અમે સ્વામિનારાયણ ભગવાનને તમારી ફરિયાદ પહોંચાડીશું કે ભગવાન હવે શિક્ષાપત્રીમાં થોડુંક ફેરવો. ભાઈ હા, એવું જ કહેવું પડે ને. પછી આવાને બુદ્ધિના બેલ હોય એને જવાબ શું આપવાનો? કહો કેવું પડે ભાઈ. ભગવાન કરતા તમારી સ્થિતિ ઊંચી થઈ તો પછી ત્યારે ભગવાનના આશીર્વાદો હજી તમારા સુધી પહોંચ્યા નથી. શું થાય કહો? પણ આ વસ્તુ છે એ અણસમજણ છે ભાઈ. આ જે કંઈ બોલાય છે એ અજ્ઞાને કરીને બોલાય છે. જીવનમાં દુઃખ આવે ત્યારે સૌથી પહેલું કામ કરવું કે શિક્ષાપત્રી લઈને બેસી જવું ઘેર. પૂજામાંથી કાઢવી હો, કોક દાડો કાઢવી ભાઈ. બસ ખાલી સવારે પૂજામાં 5 શ્લોક વાંચી લીધા અને પેટીમાં પેક કરીને ચડાવી દીધી 24 કલાક, એવું નહીં કરવાનું ભાઈ. કોક દાડો કાઢવાની બહાર ભાઈ, નીકળો ભાઈ. અને પછી વાંચવાનું, પહેલા શ્લોકથી માંડી અને છેલ્લા શ્લોક સુધી એને વાંચવાનું અને જોઈ લેવાનું કે મારી જે આજ્ઞામાં વર્તવાની જે અનુવૃત્તિરૂપ ક્રિયા, મારું જે આજ્ઞા પાલન જે વસ્તુ હું કરી રહ્યો છું એમાં ફેર ક્યાં પડ્યો. અવશ્ય એમાંથી આપણી ભૂલ મળશે ને મળશે જ. તમારે કોઈની આગળ રોદણા રોવાના નહીં રે ભાઈ. શિક્ષાપત્રી વાંચી લેવાની કે ભાઈ ક્યાં ફેર પડ્યો. હા, આજે મેં કોઈકને ગાળ દીધી હતી, ક્યાંક નું ક્યાંક ભાઈ મળી જ જશે ભાઈ. આજે હું ક્યાંક થૂંક્યો તો જાહેર સ્થળે, એટલે દુખાયું તારે. કર્મ આપણે કરીએ એનું ફળ આપવું કોના હાથની વાત છે ભાઈ? ભગવાનના હાથની વાત છે. દુઃખ આવવાનું કારણ ભગવાનની આજ્ઞાનો ભંગ. સ્વામિનારાયણ ભગવાન પ્રથમ પ્રકરણના 34મા વતનાર્થમાં કહે છે, આ જ વસ્તુને દોહરાવતા કે ભગવાનનો આશ્રિત થાય, ભગવાનનો ભક્ત થાય, એના જીવનમાં જે કાંઈ સુખ દુઃખ આવે છે એ કાળ કર્મને માયાનું પ્રેર્યું આવતું નથી. ભગવાનના ભક્તને જેટલું દુઃખ થાય છે એ ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે, અને ભગવાનના ભક્તને જેટલું સુખ થાય છે એ ભગવાનની આજ્ઞા પાળવે કરીને તે થાય છે. પૂરી થઈ ગઈ ને વસ્તુ ભાઈ. પછી પેલો ગ્રહ નડ્યો, પિતૃ નડ્યા કે ફલાણું નીકળ્યું,
ઢીકણું નીકળ્યું, આલિયો માલિયો જમાલિયો કમાલિયો ધમાલિયો બધા નડ્યા, એ વસ્તુ ખોટી ભાઈ. દુઃખનું એક જ કારણ શું? ભગવાનની આજ્ઞાનો ભંગ. સુખનું પણ એક જ કારણ ભગવાનની આજ્ઞાનું પાલન. જો ભાઈ, ભગવાન આપણને કેટલી સુંદર મજાની વસ્તુઓ શીખવે છે. શિક્ષાપત્રીમાં ભગવાને કહ્યું કે આ શિક્ષાપત્રીમાં અમે જે કાંઈ કીધું છે એનો નિર્ણય તમારે અર્થાત આપણે સર્વે પોતાની બુદ્ધિ પ્રમાણે ક્યારે પણ કરવો નહીં. શિક્ષાપત્રીમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એની સમજૂતી અમારા સંપ્રદાયના ગ્રંથોમાંથી જાણવી. મન ફાવે એમ અર્થો નહીં કરવાના ભાઈ. ઘણી બાબતો છે એવી ભાઈ. પહેલા જ શ્લોકમાં ભાઈ, હું શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. બધા કે આવું ભગવાને કેમ લખ્યું ભાઈ? ભાઈ ભગવાનની ઈચ્છા થઈ એટલે લખ્યું ભાઈ. ભગવાનનો કોઈ ધણી છે ભાઈ? ત્યાં ભગવાને શ્રી કૃષ્ણ નામે પોતાને કયા છે. કોને કયા છે ભાઈ? પોતાને. જેમ બધા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણવા જાય ત્યારે દરેક વિષયની ગાઈડ હોય છે ભાઈ. ભાઈ છોકરાઓ ગાઈડ હોય છે ને ભાઈ? તમારે નવનીત આવે છે ને? નવનીત કે ભાઈ ગણિતની ગાઈડ, વિજ્ઞાનની ગાઈડ, સમાજ વિદ્યાની ગાઈડ, ઇંગ્લિશની ગાઈડ. એમ શિક્ષાપત્રીની પણ એક ગાઈડ છે ભાઈ. કોણે બહાર પાડી છે? સદગુરુ શ્રી સતાનંદ સ્વામીએ. અને એ સતાનંદ સ્વામીએ જે ગાઈડ બહાર પાડી છે એ ગાઈડનું નામ છે શિક્ષાપત્રી ભાષ્ય અર્થદીપિકા. આ એનું નામ છે. અને એ અર્થદીપિકામાં આ સદગુરુ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રીના દરેકે દરેક શબ્દનો અર્થ અતિ વિસ્તારપૂર્વક જણાવ્યો છે. અને એ અર્થદીપિકામાં સદગુરુ શ્રી સતાનંદ સ્વામી કહે છે કે આ પહેલા શ્લોકની અંદર જે શ્રી કૃષ્ણ શબ્દ વાપરવામાં આવ્યો છે એ પરોક્ષના શ્રી કૃષ્ણ માટે નહીં, પરંતુ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ એવા સ્વામિનારાયણ ભગવાને પોતે જ પોતાના માટે વાપર્યો છે. સતાનંદ સ્વામી કહે છે. અને બીજી એક કોમન સેન્સની વાત કરીએ કે ભાઈ શરદભાઈ એટલે તમે જ બધી જગ્યાએ. દુનિયામાં કેટલાય શરત પડ્યા છે, નથી પડ્યા? કે ભાઈ જીતુભાઈ એટલે આ જવાહર ચોક વાળા જ જીતુભાઈ, બીજો કોઈ જીતુભાઈ બ્રહ્માંડમાં છે જ નહીં ભાઈ. એવી કોઈ કોઈના એકના માથે છાપ નથી મારી ભાઈ. એમ શ્રી કૃષ્ણ શબ્દ આવે એટલે નંદ જશોદાના પુત્ર શ્રી કૃષ્ણ બધે ઠેકાણે લેવાના નહીં. જ્યારે ભાઈ માર્કંડેય ઋષિ ધર્મદેવને ઘેર પધાર્યા ત્યારે માર્કંડેય ઋષિએ ભગવાનના કયા કયા નામ પાડ્યા હતા ભાઈ? હરિ કૃષ્ણ, હરિકૃષ્ણ અને નીલકંઠ. તો આ કૃષ્ણ એ પણ સ્વામિનારાયણ ભગવાનનું નામ થયું કે ન થયું ભાઈ? થયું. તો કૃષ્ણ નામે પેલા લેવા કે આ લેવા એનો નિર્ણય આપણે શેના ઉપરથી કરવાનો ભાઈ? કારણ કે શાસ્ત્રમાં રહેલી વાતો સત્પુરુષના અને સત્શાસ્ત્રના સમાગમથી જ સમજાય છે. અર્થદીપિકા વાંચો ભાઈ, એમાં બધું લખ્યું છે ભાઈ. દૃષ્ટવા શિવાલયાદિની દેવગારાણી વર્તમની. રસ્તામાં ચાલતા શિવાલય મંદિર આવે તો નમસ્કાર કરવો ભાઈ. અલ્યા શિવ એટલે શું? અનાદિમુક્ત. લોયાનું પહેલું વતનાર જુઓ ભાઈ. ભગવાન કહે છે કે અમને શિવજીએ દર્શન આપ્યા પણ શિવજીના દર્શનમાં અમને બિલકુલ ઇન્ટરેસ્ટ પડ્યો નહીં. જો આ લોયાનું પહેલું વતનાવૃત સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન કહે છે શિવજીને અમારા ઉપર એ જ થયું પણ અમને શંકર ભગવાન ઉપર એ જ થયું નહીં. અને મહારાજ કહે છે કે રજોગુણી અને તમોગુણી એવા ઇન્દ્ર, શિવ, બ્રહ્મા આદિ દેવતા એની ઉપર મને ક્યારે પણ ભાવ થતો નથી. આવું લોયાના પહેલામાં કે છે. તો શિવાલય કોણ? શિવાલય ભાઈ
જેને જેને વર્તમાન બાપાએ ધરાવ્યા એ દરેકના અંતરમાં મહારાજની મૂર્તિ આપી દીધી. તો જેને જેને વર્તમાન ધરાવવામાં આવ્યા છે એવા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો જ્યારે પણ રસ્તામાં ચાલતા સામા મળે ત્યારે એને હાથ જોડીને જય સ્વામિનારાયણ કહેવા. આ એનો અર્થ છે ભાઈ, આ એનો અર્થ છે ભાઈ. પછી આગળ કે છે કે અમારા આશ્રિતે 5 દેવને પૂજ્યપણે માનવા. કયા કયા ભાઈ? વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય. આનો અર્થ શું થાય? ત્યારે એનો અર્થ કરવામાં આવ્યો કે ભાઈ વિષ્ણુ એટલે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન. વિષ્ણુ એટલે કોણ ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. શિવ એટલે મહારાજની મૂર્તિમાં રહેલા અનાદિ મુક્તો. પછી ગણપતિ, ગણપતિની ઉત્પત્તિ સંકલ્પે કરીને થઈ છે ભાઈ. જેમ માતા થકી બાળકનો જન્મ થાય એ રીતે ગણપતિનો પ્રાદુર્ભાવ થયેલો નથી, સંકલ્પથી. શિવજી જ્યારે તપ કરવા ગયા લગ્ન કર્યા પછી ભાઈ, ત્યારે પાર્વતી કહે છે કે હવે તમે તો તપ કરવા જશો તો હું એકલી શું કરું, કે અહીંયા એકાદું બાળક હોત તો મારો ટાઈમ પસાર થાત. ત્યારે શિવે કહ્યું કે જ્યારે તને બાળકની ઈચ્છા થાય ત્યારે સંકલ્પ કરજે કે, અને તને પુત્ર પ્રાપ્ત થશે. પછી કે છે કે મેલનું પૂતળું બનાવ્યું અને એમાં પાર્વતીએ સંકલ્પ મૂક્યો, આહવાન કર્યું અને ગણપતિ પ્રગટ થયા. ગણપતિની ઉત્પત્તિ સંકલ્પે કરીને થઈ છે. તો આ ગણપતિ એટલે ભગવાનના સંકલ્પ સ્વરૂપ તે જાણવા. ગણપતિ એટલે શું ભાઈ હરિભાઈ? સંકલ્પ સ્વરૂપ. ત્યાર પછી પાર્વતી. પાર્વતી ક્યાં બેસે છે? શંકર ભગવાનની બાજુમાં. તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની આજુબાજુ જે અક્ષરધામમાં પરમ એકાંતિક મુક્તો ચારે બાજુ વીંટળાઈને રહેલા છે એ પરમ એકાંતિક મુક્તોને પાર્વતી નામે જાણવા. અને સૂર્ય અર્થાત સત્પુરુષના સમાગમે કરી અને જેણે પોતાનો જીવાત્મા ભગવાનના તેજ રૂપ કર્યો છે સૂર્ય. કાલે આવ્યું હતું ને 12 સૂર્યનો તાપ ભાઈ, પ્રકાશ, 12 સૂર્યનો પ્રકાશ. જેણે પોતાનો જીવાત્મા ભગવાનના તેજ રૂપ કર્યો છે, સત્સંગમાં રહી સત્પુરુષના સમાગમે કરીને એવા એકાંતિકને સૂર્ય તુલ્ય જાણવા. બોલો ભાઈ, વિષ્ણુ એટલે સ્વામિનારાયણ ભગવાન, ગણપતિ એટલે સંકલ્પ સ્વરૂપ, શિવ એટલે અનાદિ મુક્ત, પાર્વતી એટલે પરમ એકાંતિક મુક્ત અને સૂર્ય એટલે ભગવાનના એકાંતિક મુક્ત. આ 5 જણને અમારા આશ્રિતે સદાયને માટે પૂજ્યપણે માનવા. જો બીજું કંઈ આવ્યું ભાઈ પછી? ભાઈ યોગેશભાઈ, બીજું બહારનું કશું આવ્યું પછી? જો મહારાજ આયા, સંકલ્પ સ્વરૂપ આવી ગયા, અનાદિ મુક્ત આવી ગયા, પરમ એકાંતિક મુક્ત આવી ગયા અને એકાંતિક ભક્ત આવી ગયા. આ 5 આવી ગયા પછી આપણે છઠ્ઠા કોઈનું પણ કામ નથી, નથી ને નથી. જો આ એનો અર્થ થાય છે ભાઈ. એટલે દ્વારિકા આદિ તીર્થની યાત્રા કરવી. ઘણા માણસો એમ કે છે, મહારાજે લખ્યું છે ને તો કે છે કે દ્વારિકાનો અર્થ શું થાય ભાઈ? એ પણ સતાનંદ સ્વામી કહે છે કે જ્યાં મોક્ષ થતો હોય, મોક્ષનું દ્વાર જ્યાં હોય એવું જે તીર્થ એ દ્વારિકા કહેવાય. આપણા માટે દ્વારિકા તીર્થ કયું ભાઈ? મણિનગર ધામ. આ દ્વારકા. દ્વાર ક્યાં? દ્વાર ક્યાં? દ્વાર ક્યાં? પેલા જરાસંઘે 17-18 વખત આક્રમણ કર્યું એટલે કૃષ્ણને થયું કે હવે અહીંયા રહેવામાં મજા નથી, હવે આપણે મૂવ થઈએ ભાઈ,
હવે આટલા બધાને મૂવ કઈ રીતે કરવા ભાઈ? તે પછી રાત્રે બધા સૂતા હતા ને, તે રાત કૃષ્ણ ભગવાને કહે છે કે વિશ્વકર્માની પાસે દ્વારકા બનાવી, હોનાની ભાઈ, આખી હોનાની હો ભાઈ. અને રાત બધા સૂતા હતા, એ બધાને શ્રી કૃષ્ણએ મથુરાથી દ્વારકા કટ પેસ્ટ કરી દીધા ભાઈ. શું કરી દીધા ભાઈ? કોપી પેસ્ટ નહીં હો ભાઈ. શું કર્યું? કટ પેસ્ટ કરી દીધા. અહીંથી ઉપાડી અને ત્યાં ઠલવી દીધા બધાને. આ હાર્ડ ડ્રાઈવમાંથી માલ ઠલવી ખાલી કરી પેલા ઠલવી દીધો ભાઈ. અને સવારે બધા ઉઠ્યા અને જોયું દ્વાર ક્યાં. એટલા માટે નગરીનું નામ પડ્યું દ્વારકા. આ દ્વારકા નામ પડ્યું એનું કારણ ભાઈ. પણ આપણા સંપ્રદાયના અર્થમાં દ્વારકા એટલે શું ભાઈ? પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના સત્પુરુષ જ્યાં વિરાજતા હોય એ આપણા માટે દ્વારકા. મુક્તાન સ્વામી શું કહે છે? કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની જુગતી ન જાણી રે, ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં, ગોધો જોડાણો જેમ ઘાણી રે. જો અહીંયા તો મુક્તાન સ્વામી દ્વારકા જવાની ના પાડી છે ભાઈ, કે હા પાડી છે? જીતુભાઈ હા પાડી છે કે ના પાડી છે? જો કાશી કેદાર કે દ્વારકા દોડે. અલ્યા જયરામ બ્રહ્મચારી કીધું, ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરધામના વાસી. જો ભાઈ, એટલે આપણે આરતીમાં રોજ બોલીએ છીએ 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. તીર્થો બધા ક્યાં આવ્યા? સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં. તો બધા તીર્થો ક્યાં હોય ભાઈ? જ્યાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હોય ત્યાં બધા તીર્થો આવી ગયા ભાઈ. એટલે તીર્થયાત્રાનો મતલબ શું થયો? કે આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જઈએ, એ જ આપણા માટે સૌથી મોટામાં મોટી તીર્થયાત્રા. આ તીર્થયાત્રાનો અર્થ છે ભાઈ, આ દ્વારિકા ભાઈ. શ્રાવણ મહિનામાં બિલીપત્રથી પૂજન કરવું. જો આમાં ઘણા કે છે ભાઈ, આનો અર્થ શું થાય ભાઈ? શ્રાવણ મહિનો આવે, આમ તો ખરેખર 12 મહિના કરવું જોઈએ, પણ અસમર્થ હોય એને શ્રાવણ મહિનામાં નિયમ ધારવો ભાઈ. શ્રાવણ મહિનામાં દાન પુણ્યના કાર્યો કરવા. ક્યાં? મણિનગર સ્વામિનારાયણ ગાદીએ રસોઈઓ આપવી, ધોતિયા ઓઢાડવા, આરતીઓ ઉતારવી. અલ્યા ભાઈ, તમે આ બધો રવિવારની સભામાં કથાની અંતે જે પ્રસાદ વેચાય છે એ પ્રસાદ પણ બિલીપત્ર તે છે. જો ભાઈ, શ્રાવણ મહિનામાં બિલીપત્રથી પૂજન. આમ તો 12 મહિના કરવું જોઈએ, પણ અસમર્થ હોય તો શ્રાવણ મહિનામાં તો અવશ્ય કરવું ને કરવું. આવું પણ સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કહે છે. ઘણા એમ કે છે કે બ્રાહ્મણ હોય એને ડુંગળી લસણ નહીં ખાવાના, અમે તો પટેલ છીએ, વાણિયા છે, માટે છુટ્ટી. ભાઈ છુટ્ટી હે? ગઈકાલે આપણે કથામાં શું આવ્યું હતું સુરેશભાઈ? કે ભગવાનનો આશ્રિત ગમે તે જ્ઞાતિનો હોય તો પણ જે વ્યક્તિ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ અમારી દ્રષ્ટિએ હંમેશા બ્રાહ્મણ જ તે છે. રહ્યો કોઈ બાકી ભાઈ? ભગવાનની શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ હંમેશા બ્રાહ્મણ. અને ભલે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ્યો હોય પણ ભગવાનની શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે તો એ ચાંડાળ કરતા પણ અધમ છે. જો ભાઈ, ભગવાન આમ કે છે. આ શ્રાવણ મહિનાની વાત થઈ ગઈ, બ્રાહ્મણની વાત થઈ. માટે ક્યારે પણ મન ભાવે એમ વર્તવા માટે શિક્ષાપત્રીના આડા આવડા અર્થો ક્યારે પણ કરવા નહીં. ન સમજણ પડે તો પૂછી લેવું, પણ એણે કરીને ક્યારે અંધ પરંપરા શરૂ કરવી નહીં. જો ભાઈ, આ દ્વારિકા ઘણા બ્રાહ્મણો સત્સંગી થાય ત્યારે કહે છે કે ભાઈ મહારાજે કીધું છે કે ત્રિપુંડ, રુદ્રાક્ષ. જો હમણાં બધા રુદ્રાક્ષ પહેરવા માંડ્યા છે, પણ એ ખોટું છે ભાઈ બધું.
આ બધી ફેશનો શરૂ થઈ છે હમણાં. કાઢી નાખો ભાઈ, કોઈ પહેર્યો હોય કાઢી નાખો ભાઈ. આપણા માટે ભાલમાં તિલક ચાંદલો અને ગળામાં કંઠી સિવાય બીજું કોઈ પણ આભૂષણ જોઈએ નહીં. આ આપણી શોભા છે ભાઈ. ઘણા કહે કે અમે બ્રાહ્મણ છીએ અને ભગવાને અમને છુટ્ટી આપી છે કે અમારા આશ્રિત થયા હોય તો પણ રુદ્રાક્ષ અને ત્રિપુંડનો ત્યાગ કરવો નહીં. ત્યારે એને કહેવું પડે કે વાંચો પુરુષોત્તમ લીલા અમૃત સુખ સાગર, નિર્ગુણાનંદ વર્ણીએ કરેલું છે ભાઈ. એમાં શું લખ્યું છે કે જ્યાં સુધી ભગવાનને વિશે વિશ્વાસ ન આવે, મગજમાં થોડુંક હગડગ રહેતું હોય તો ત્રિપુંડ અને રુદ્રાક્ષ ધારણ કરવો. પણ એકવાર વિશ્વાસ આવી ગયો કે સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં, એના સર્વોપરીપણામાં બીજી જોડ નહીં, આવો જ્યારે વિશ્વાસ આવી જાય ત્યારે ત્રિપુંડ અને રુદ્રાક્ષનો કાયમ માટે ત્યાગ તે કરવો, આવો અર્થ કર્યો છે ભાઈ. અને જ્યાં સુધી ત્રિપુંડ કે રુદ્રાક્ષ ધારણ કરાય છે ત્યાં સુધી એ ધારણ કરનારે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી જાણ્યા નથી. કારણ કે મનમાં હકડક છે, અને હકડક હોય તો પહેરો ત્યારે શું થાય? પહેર્યું એટલે સમજી લેવાનું કે ભાઈ હકડક થયું. શું બરોબર ને શરદભાઈ? કંઠી સિવાય, તિલક ચાંદલા સિવાય બીજા પ્રપંચો પેઠા એટલે સમજવું કે આ હકડક થયું, એટલે આ ડગ્યું, ધરતીકંપ આવ્યો, મકાન ડગ્યું, ક્યારે પડશે એ નક્કી નહીં ભાઈ. આનો અર્થ આ પ્રમાણે વર્ણીજીએ કરેલો છે ભાઈ. આવી તો શિક્ષાપત્રીમાં ઘણી ઘણી વસ્તુઓ છે ભાઈ. કંઈ બાકી રહી જાય છે હોય તો કહેજો ભાઈ. આવા બધા અર્થો સ્વામિનારાયણ ભગવાને કીધું કે ગોલોક અમારું ધામ છે, શિક્ષાપત્રીમાં આવે છે ને 121માં શ્લોકમાં. પણ ગોલોકનો અર્થ સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ પ્રકરણના 6 વતનાવૃતમાં કહે છે. ભગવાન કહે છે, કુબેરસિંહ છડીદાર પ્રશ્ન પૂછે છે કે મહારાજ આ અક્ષરધામ રૂપ મહોલ કેવો છે, એનું રૂપ કરો કે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ અક્ષર બ્રહ્મ રૂપ જે મહોલ છે, અમારું જે ધામ છે એ અનંત પ્રકારની શોભાએ યુક્ત છે. અને ગોલોક પણ અમે એને જ કહીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન ગોલોક કોને કહે છે ભાઈ? પોતાનું જે અક્ષરધામ છે એને ગોલોક કહે છે. અને મહારાજે જે અમદાવાદના 6માં બધું લિસ્ટ ગણાયું કે ભાઈ અનંત પ્રકારના બાગ બગીચા, અનંત પ્રકારના ફુવારા, બરોબર ને ભાઈ, અનંત પ્રકારના ઝરૂખા, મેળીઓ, અગાશીઓ, એમાં ક્યાંય પણ ભગવાને એવું લખ્યું નથી કે અમારા ગોલોકમાં અનંત પ્રકારની ગોપીઓ, ગાયો, વાછરડા અને આખલા છે. આવું ભગવાને નથી લખ્યું અમદાવાદના 6માં. હે, શ્રી કૃષ્ણના ગોલોકમાં શું છે? ગોપીઓ, ગાયો, વાછરડા, એટલે પેલી વિરજા નદી, ગાયોને પાણી પીવાની વ્યવસ્થા કરવી પાછી ભાઈ. વૃંદાવન, જંગલ હો ફાવે એમ ચરે. આમાંની એકે વસ્તુ સ્વામિનારાયણ ભગવાને પોતાના અક્ષરધામની શોભા વર્ણન કરી છે એ લિસ્ટમાં અમદાવાદના 6માં ક્યાંય ગાય, વાછરડા, આખલા, વિરજા નદી, ગોપીઓ એનો એક પણનો ઉલ્લેખ કર્યો નથી. નથી ને નથી. જો અમદાવાદનું 6 વતનાવૃત, અક્ષરધામનું સ્વરૂપ, અક્ષરધામની શોભા કેવી છે. અને છેલ્લે ભગવાન ધીરે રહીને, કઈ રીતે ભાઈ? ધીરે રહીને, જેમ માં પોતાના બાળકને ગોળ ખવડાવી અને ધીરે રહીને પેલી કડવી દવા મોઢામાં મૂકી દે ને, એમ ભગવાન ધીરે રહીને કહી દે છે કે અમે ગોલોક પણ એને જ કહીએ છીએ. કોને ભાઈ? અમારું જે અક્ષરધામ છે એને ગોલોક કહીએ છીએ. બીજું ગોલોક નહીં ભાઈ. હો, ગોલોક એટલે શું થયું ભાઈ? ભગવાનનું અક્ષરધામ થયું. આ એનો અર્થ છે. વળી 108માં શ્લોકમાં કહે છે શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે ભાઈ. લખ્યું છે ને ભાઈ. પણ શિક્ષાપત્રીનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથોમાંથી જાણવો.
એટલે આ વરતાલના 18માં ભગવાન શું કહે છે કે તમારા સર્વેનો ગુરુ, ઉપદેષ્ટા, આચાર્ય, ઈષ્ટદેવ એવો જે હું. કોણ કે છે ભાઈ આ હું શબ્દ ભગવાન કોના માટે વાપરે છે? ભાઈ પોતાને માટે વાપરે છે. અલ્યા ભાઈ આપણા ઈષ્ટદેવ કયા? સ્વામિનારાયણ ભગવાન. તો શિક્ષાપત્રીમાં શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે. એ જે વસ્તુ ભગવાને કીધી એ શ્રી કૃષ્ણ નામે કોને જાણવા? સ્વામિનારાયણ ભગવાનને જાણવા. ભાઈ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ. મહારાજ અમદાવાદના 7માં કહે છે કે હું જ પુરુષોત્તમ છું. પતી ગઈ ને વાત ભાઈ, ધેટ્સ ઓલ. અને માર્કંડેય નામ તો પાડ્યું હતું ભાઈ. માર્કંડેય ઋષિએ શ્રી કૃષ્ણ નામ, ભગવાનનું કૃષ્ણ નામ પાડ્યું હતું. માટે શિક્ષાપત્રીનો અર્થ વિસ્તાર પોતાની મનની બુદ્ધિએ ક્યારે પણ કરવો નહીં. શિક્ષાપત્રીનો વિસ્તાર સંપ્રદાયના ગ્રંથોમાંથી જાણવો. અલ્યા ભાઈ મહારાજ કહે છે કે અમારા આશ્રિતે આ પેલો 10મો સ્કંદ રોજ વાંચવો. તો એનો અર્થ શું થાય? તો કહે છે કે ભગવાને જે લીલાઓ કરી એના પ્રેમાનંદ સ્વામીએ 10 પદ બનાવ્યા, જેને આપણે ચેષ્ટા કહીએ છીએ. એ ચેષ્ટાને રોજ ગાવી, રોજે રોજ ગાવી, એને આપણે રોજ 10મ સ્કંધ તે વાંચ્યો કહેવાય. શું ભાઈ? 10મ સ્કંદ રોજ વાંચવો એટલે 10 પદની ચેષ્ટા રોજ બોલવી ભાઈ. એટલે આ વિષ્ણુ સહસ્ત્ર નામનું પુરસ્ચરણ કરાવવું, એનો અર્થ શું થાય ભાઈ? વિષ્ણુ સહસ્ત્ર નામ હમણાં આપણે 5 દેવને પૂજ્યપણે માનવા એમ જે વાત થઈ, એમાં વિષ્ણુ એટલે કોણ થયું ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. તો આ વિષ્ણુ સહસ્ત્ર નામ એટલે શું? સ્વામિનારાયણ ભગવાનના 1000 નામોનું સર્વ મંગલ સ્તોત્ર એટલે આપણા માટે વિષ્ણુ સહસ્ત્ર નામ ભાઈ. અને કદાચ એ બોલવાની શ્રદ્ધા ન હોય તો એનું પાછું ભગવાને ટૂંકું સ્વરૂપ કર્યું. એનું નામ છે 108 નામ વાળું જનમંગલ સ્તોત્ર. જુઓ ભાઈ, મહાપૂજા કરાવવી. વિષ્ણુ સહસ્ત્ર નામનું પુરસ્ચરણ એટલે જનમંગલનો પાઠ. આ એનો અર્થ થાય છે ભાઈ. આ એટલે શિક્ષાપત્રીનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથોમાંથી જાણવો. ઘણા કહે છે ભગવાને 8 શાસ્ત્ર માન્ય કર્યા છે ને, કે વેદો ને વ્યાસસૂત્ર ને, બરોબર ને ભાઈ, વાસુદેવ મહાત્મય ને ભગવદ્ ગીતા ને વિદુર નીતિ ને બધું કહેલું છે ભગવાને. યાજ્ઞવલ્ક સ્મૃતિ પણ કહેલી છે. પણ આપણા જીવન પ્રાણ સાંઈ બાપા કહે છે કે જુઓ, સંપ્રદાય ના શાસ્ત્ર, સાંભળજો ભાઈ બધા હો, સંપ્રદાય ના શાસ્ત્ર અને સંપ્રદાયમાં માન્ય ગ્રંથો કયા શ્રેષ્ઠ કહેવાય ભાઈ? સંપ્રદાય ના ગ્રંથો. જે પરોક્ષમાં ગ્રંથો હતા એમાંથી ભગવાને 8 માન્ય કર્યા. સંપ્રદાયમાં માન્ય ગ્રંથો અને સંપ્રદાયના ગ્રંથો. સંપ્રદાયના ગ્રંથો એટલે વચનામૃત, બાપાશ્રીની વાતો, પુરુષોત્તમ સુખસાગર, ગોપાળ બાપાની વાતો, નિર્ગુણ બાપાની વાતો, સાંઈ બાપાની વાતો, હરિજ્ઞાન કાવ્ય, વૃંદાવન સ્વામીની વાતો, હરિલીલામૃત, હરિલીલા કલ્પતરુ, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ. આ બધા જે ગ્રંથો છે એ સંપ્રદાય ના ગ્રંથો કહેવાય. અને પેલા જે 8 શાસ્ત્ર ભગવાને માન્ય કર્યા એ સંપ્રદાયમાં માન્ય ગ્રંથો કહેવાય. ભાઈ આટલા હતા, એમાંથી આટલા અમને ઠીક લાગ્યા. અને શિક્ષાપત્રીનો વિસ્તાર સંપ્રદાયમાં માન્ય ગ્રંથો થકી નહીં. ખ્યાલ આવે છે ને હિતેશભાઈ? સંપ્રદાયમાં માન્ય ગ્રંથો થકી નહીં, પરંતુ સંપ્રદાયના ગ્રંથો થકી જાણવો. ભગવાને કોઈ પણ વાતનું કાચું રાખ્યું નથી. આવી સુંદર મજાની શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનનો આપણા ઉપર આવેલો સુંદર મજાનો પત્ર. એનું પાલન કરીએ એટલે આપણા જીવનમાં હંમેશા સુખ આવવાનું ભાઈ.
કેમ કે ભગવાન કહે છે કે મારી વાણી એ મારું સ્વરૂપ તે છે. કહ્યું છે ને ભાઈ શિક્ષાપત્રીમાં, મારી વાણી એ મારું સ્વરૂપ છે. અલ્યા ભાઈ, સ્વરૂપ એટલે શું? મૂર્તિ. સ્વરૂપ એટલે શું? મૂર્તિ. શિક્ષાપત્રી એ કોઈ ગ્રંથ નથી ભાઈ. શું છે? સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ તે છે. બરોબર ને ભાઈ? ગોપાળ બાપાની વાતો એ ગોપાળ બાપાની મૂર્તિ કહેવાય. સાંઈ બાપાની વાતો એ સાંઈ બાપાની મૂર્તિ કહેવાય. બાપાશ્રીની વાતો એ બાપાશ્રીની મૂર્તિ કહેવાય. વચનામૃત અને શિક્ષાપત્રી આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ કહેવાય ભાઈ. મારી વાણી એ મારું સ્વરૂપ છે, અર્થાત મારી મૂર્તિ. સાંઈ બાપા પોતાના કીર્તનમાં શું કહે છે? સર્વે સુખોનું ખરું મૂળ છે રે મૂર્તિ. સુખનું મૂળ કોણ થયું ભાઈ? મૂર્તિ. મૂર્તિ એટલે સ્વરૂપ, સ્વરૂપ એટલે વાણી, અને વાણી એટલે શિક્ષાપત્રી. સાંઈ બાપાએ આ કડી કીધી, એનો અર્થ આ છે ભાઈ. બરોબર ને ભાઈ? મૂર્તિ સ્વરૂપ, સ્વરૂપ વાણી, વાણી અર્થાત ભગવાનની આજ્ઞાઓ બધી. ભગવાનની આજ્ઞા જાણે કે અજાણે પાળવામાં આવે. અજાણતા પણ કોઈ વ્યક્તિ અમૃત પીવે તો અમર થઈ જાય. અજાણતા પણ જો કોઈ લાઈટના ખુલ્લા વાયરને અડે તો શોર્ટ લાગે ભાઈ. લાગે ને ભાઈ? લાગે. પછી કે મને ખબર નથી, એ ન ચાલે ભાઈ. કરંટ હોય એટલે ઠાટ દઈને આમ ઝાડકો થવાનો ભાઈ. એમ શિક્ષાપત્રીનું જાણે કે અજાણે પાલન કરે એ અવશ્ય સુખી થાય, થાય ને થાય જ. જો ભાઈ, બધે દેખાય છે ને ભાઈ. એક હરિભગત કે સ્વામી, આ બધા અમેરિકા, આ ઇંગ્લેન્ડ, આ જાપાન, આ ઓસ્ટ્રેલિયા, આ બધા દેશો સુખી કેમ છે? થાય ને ભાઈ શંકા? ભાઈ નાણભાઈ, વિચાર આવે કે ના આવે કહો? આ બધા દેશો સુખી એટલા માટે છે કે એ દેશો ભગવાનની આજ્ઞામાં વર્તે છે. એટલે આપણને એમ થાય, એટલે આપણે કઈ શિક્ષાપત્રી મોકલાવી હતી એમને? હે? અને મોકલાવી હશે, વાંચી હશે સંસ્કૃત ને ગુજરાતીમાં, એમને શું ખબર પડે ભાઈ? વિચાર કરો ભાઈ. મહારાજે રાજાના ધર્મો કયા? બરોબર ને ભાઈ? સાહેબ બરોબર છે ને? રાજાના ધર્મોમાં શું કહ્યું? કે અમારા આશ્રિત એવા રાજા, એમણે પોતાની પ્રજાનું પુત્રની પેઠે પાલન તે કરવું. જો અમેરિકામાં, આ લંડનમાં અને જે સુખી દેશો છે એ બધે વ્યક્તિ સિનિયર સિટીઝન થાય એટલે સરકાર એમને જીવવા માટે પેન્શન તે આપે છે. બોલો ભાઈ, પ્રજાનું પુત્રની પેઠે પાલન થયું કે ન થયું? થયું ભાઈ. થયું કે ન થયું ભાઈ? થયું. અને સ્વાભાવિક છે કે ભાઈ શિક્ષાપત્રી વાંચીને પાડે એના કરતા વાંચ્યા વગર પાડે, એના ઉપર ભગવાનની પ્રસન્નતા હંમેશા સવિશેષ તે હોય. તમારો પુત્ર તમે ઘેરાઓ ત્યારે વગર માગે પાણી આપે, અને માગો ને પાણી આપે. તમને કઈ વસ્તુ સારી લાગે? જે બી સોલંકી કહો, તરત સીધવામાં હાજર થઈ જાય. લ્યો પપ્પા, ઠંડુ ફ્રીજનું પાણી, ચિલ્ડ. અને જેવી સોલંકી પણ ચિલ્ડ થઈ જાય ભાઈ, ઠંડા પડી જાય. એટલે વાંચીને પાડે એના કરતા વાંચ્યા વગર પાડે, એના ઉપર ભગવાનની પ્રસન્નતા વિશેષ થાય. તો વિચાર કરજો ભાઈ, જે દેશોમાં, જે દેશની સરકારો પોતાની પ્રજાનું આવી રીતે ધ્યાન રાખે છે, અર્થાત આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં જે દેશની સરકારો વર્તે છે
એ બધા દેશો અત્યારે સુખી સુખી ને સુખી તે છે. બરોબર ને ભાઈ? પુત્રની પેઠે પ્રજાનું પાલન કરવું, પાળે છે ને સરકાર, ચિંતા જ નહીં ભાઈ. છોકરો અવરચંડો પાક્યો, છોકરાની વહુ અવરચંડી પાકી, એ લંડન અમેરિકા વાળાને ટેન્શન છે જ નહીં. બરોબર ને હરિભાઈ? કોઈ જાતનું ટેન્શન નહીં કે ભલે સેવા ન કરે કે અમારી સરકાર અમને પાળશે, કે અમે માદા પડીશું તો સરકારની એમ્બ્યુલન્સ અમને લેવા આવશે, અમારા હાથ પગ જતા રહેશે તો સરકારના માણસો અમને વ્હીલચેર લઈ અને બગીચામાં ફરવા લઈ જશે. ભાઈ જુઓ ભાઈ, એટલે આ બધા દેશો સુખી છે એનું કારણ પણ શું છે? એ ભગવાનની આજ્ઞામાં વર્તે છે. ભાઈ કયા ભગવાનની આજ્ઞામાં? ભાઈ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં આ બધા દેશો સુખી છે એનું કારણ આ છે. ભાઈ એટલે જગતમાં કોઈ પણ વસ્તુ સુખી દેખાય એટલે સમજવું, સીધું બળી નહીં મરવાનું. પછી ભાઈ ખોટે ખોટા ધુમાડા નહીં કરવાના. એ તો સત્સંગી નથી ને, અમે ભગવાન ભજીને મરી ગયા તોય દુઃખી છીએ ને, એ તો આશ્રિત નથી ને તોય આટલો બધો સુખી છે ને, ગાડીઓમાં ફરે છે ને, બંગલામાં ફરે છે ને. આ બધી મહેરબાની કરી માથાકૂટ કરવાની નહીં. જોઈ લેવાનું કે ભાઈ ભગવાનની કઈ આજ્ઞા પાળે છે. સમજ્યા વગર કોઈની પટલાઈ કરશો નહીં. ત્યાંની સરકારો ભગવાનની બીજી કઈ કઈ આજ્ઞાઓ પાળે છે? ભાઈ જ્યાં ત્યાં થૂકવું નહીં, પડાય છે ને ભાઈ? જ્યાં ત્યાં મળમૂત્ર કરવું નહીં, પાળે છે ને ભાઈ? અને આપણી સરકાર પાળે છે કો? એટલે આપણે બધા હેરાન થઈએ છીએ ભાઈ. ખ્યાલ આવ્યો ભાઈ? પછી ભગવાન એવો પંચવેતો કરતા નથી કે આ મારો છે માટે આજ્ઞામાં નહીં વર્તે તો એ ચાલશે. જો ભગવાને કોઈને છોડ્યા નથી ભાઈ. ઋષભદેવના પુત્ર ભરતજી હતા અને મૃગલામાં આસક્તિ થઈ, પછી મારો છોકરો છે એમ માની છોડ્યા નહીં ભાઈ. ભગવાને એને 3 જન્મ ધરાયા ભાઈ. પક્ષપાત તો આપણે બધાને ત્યાં ચાલતો હોય ભાઈ. ભગવાનના દરબારમાં કોઈ પણ જાતનો પક્ષપાત ચાલતો નથી. જો આ બધા દેશો સુખી છે એનું કારણ શું છે ભાઈ? વેપાર ધંધો સારો ચાલતો નથી. ઘણા લોકો એમ કે છે કેમ ચાલતો નથી કહો? માર્ક કર્યું છે ભાઈ? ઘણા કે સ્વામી અમારી દુકાન સારી ચાલતી નથી, પેલો કે અમારી ઓફિસ સારી ચાલતી નથી, પેલો કે અમારો લારી ગલ્લો સારો ચાલતો નથી. કેમ ચાલતો નથી કહો? અને આ ધીરુભાઈ અંબાણી ને અનિલ અંબાણી ને બધી મોટી મોટી કંપનીઓ છે, એ તો કોઈ સત્સંગી નથી ને, તો એમનો ધંધો કેમ સારો ચાલે છે કહો? આવું પાછી ઓડિટ કરે હો પાછા. પેલા સત્સંગી નથી તો એ કરોડોના માલિક છે કે અમે કંઠી પહેરી દે. સારું ભાઈ, તમે ભગવાન ઉપર એટલું હપાડું કરી ભાઈ, તાર કંઠી પહેરી દે. શું ભાઈ? શું કારણ છે ભાઈ? અમારા આશ્રિતે સૂર્ય ઉગ્યા પ્રથમથી જાગવું. જો ભાઈ, ધંધો સારો ચલાવવો હોય, બિઝનેસ સારો ચલાવવો હોય તો સૂર્ય ઉગ્યા પ્રથમથી ઉઠવાની જે વ્યક્તિ ટેવ પાડે છે એ વ્યક્તિનો ધંધો અવશ્ય સારો ચાલે છે ને ચાલે છે. શું અનિલ અંબાણી બપોરે 12 વાગ્યા સુધી પથારીમાં હોઈ રહેતો હશે ભાઈ? હે યોગેશભાઈ? કે આ મુકેશ અંબાણી બપોરે 2 વાગે ઉઠે છે? પૂછો. સવારે 5 વાગે પોતાની બેગ લઈ અને ઓફિસે જવા નીકળી ગયા હોય છે. ખબર છે? આપણા બોલ્ટનના હરિભક્તો લાખો રૂપિયાની સેવા કરે છે. પૂછો, દુકાન તમે 9 કે 10 વાગે ખોલો છો? સવારે 5 વાગે દુકાન ખુલી જાય ભાઈ એમની. ધંધો સારો ચલાવવો હોય જેણે હો, પછી જેને બધું ભોપાળું જ બોલાવવું હોય એની વસ્તુ નથી ભાઈ. પણ જેને પોતાનો બિઝનેસ સારો ચલાવવો હોય એ સૂર્ય ઉગ્યા પ્રથમથી ઉઠવાની ટેવ પાળો. જોઈ લેવાનું ભાઈ, આનો ધંધો સારો ચાલે છે ને તો સૂર્ય ઉગ્યા પહેલા ઉઠતો જ હશે. અને ધંધામાં ખોટ આવે એટલે સમજી લેવાનું કે ધંધો વધ્યો, પૈસા વધ્યા એટલે સવારે પડ્યા રહેવાનું ચાલુ થયું.
ધ્યાન બધું મૂકવાનું જે હતું થઈ રહ્યું, અને ભાઈને વેપારમાં ખોટ આવી. જુઓ ભાઈ, આ ધંધો સારો ચાલે એનું પણ રહસ્ય આ છે ભાઈ. શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ અવશ્ય સુખી થાય છે ને થાય છે. આજના જમાનામાં જુઓ, ભગવાને નીતિમત્તા ઉપર અને ધર્મ ઉપર કેટલો બધો ભાર મૂક્યો છે ભાઈ. ઘણા જુવાન છોકરાઓ પૂછતા હોય છે કે સ્વામી અત્યારે કેરેક્ટરની શું કિંમત છે? ભાઈ છોકરાઓ, તમને એવો મનમાં સંકલ્પ થાય છે ને ભાઈ? આ બાજુ બધા જુવાનિયા બેઠા છે, એમને પૂછવામાં આવે છે, ભાઈ બોલો તો ખરા. થાય છે ને ભાઈ કે અત્યારે સત્યની કિંમત નથી, અત્યારે નીતિની કિંમત નથી, અત્યારે ચારિત્ર્યની કિંમત નથી, આવી શંકાઓ થાય છે ભાઈ. પણ કોણ કહે છે કે અત્યારે ચારિત્ર્યની કિંમત નથી ભાઈ? ઘણા લોકો એમ બોલે કે ભાઈ ધર્મીને ઘેર ધાડ, બોલે ને ભાઈ, બોલે છે. પણ મહેરબાની કરીને આવા વચનો આપણે બોલવા જોઈએ નહીં. ત્યારે મારે છોકરાને કહેવું પડે કે ભાઈ તું એમ કે છે કે ચારિત્ર્યની કિંમત નથી, નીતિની કિંમત નથી, તો કોની કિંમત છે? ત્યારે એ કે ત્યારે કે અત્યારે તો હે ફાવે એમ ફરે, ફાવે એમ વર્તેની કિંમત છે. ત્યારે કહેવું પડે કે ઉભો રે, કોણ ફાવે એમ ફરે છે? નામ દે. કંઈક જોયું ને તો કે આ ફિલ્મના હીરો અને હિરોઈનો બધી ફાવે એમ ફરે છે, આમ કરે છે, તો એની કેટલી કિંમત છે કે? ત્યારે અમારે કહેવું પડે કે હા ભાઈ ઉભો રે, હવે તારું બોલવાનું પૂરું કર. તારા મોબાઈલની અંદર તું બધો માલ કચરો રાખે છે ને બધો? કે તો કે રાખું છું. કે સાચું બોલે એટલે ધન્યવાદ ભાઈ. જો જવાનિયાને કહેવામાં આવે છે, સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે પોતાના અંગ દેખાય એવા ભૂંડા વસ્ત્ર ક્યારે પણ પહેરવા નહીં. તો તમારા મોબાઈલની અંદર કે લેપટોપની અંદર આવા જેના શરીર દેખાતા હોય આવી એક્ટ્રેસોના ફોટા પણ રાખશો નહીં. નહીં તો ભગવાનની આજ્ઞાનો ભંગ થશે, તો જીવનમાં અવશ્ય દુઃખ આવશે ને આવશે જ. કોઈ પણ છોકરો એમ કે સ્વામી મને નોકરી નથી મળતી, મારો ધંધો સારો ચાલતો નથી, એટલે અમે પહેલું જ પૂછીએ કે તે આવી હિરોઈનના ફોટા તે તારા મોબાઈલમાં ને લેપટોપમાં રાખ્યા છે? તો પાછો હા પાડે તો બસ કાઢ નાખ. અને ભગવાન એવા ભેગા ભળે કે આવો કચરો બહાર કાઢે અને બીજા જ દિવસે એને મોટા પગારવાળી નોકરી તે મળી જાય. ખ્યાલ આવ્યો ભાઈ? આવું કોઈ પણ રાખશો નહીં. અને પછી તમે એમ કહેશો કે અમે સત્સંગી છીએ તોય દુઃખી છીએ, તો સત્સંગીનો ધર્મ નથી ભગવાનની આજ્ઞા પાળવાનો ભાઈ. આવા કચરા ક્યારે પણ તમારા મોબાઈલમાં સંઘર્ષો નહીં. ગમે તેટલી સારી હિરોઈન હોય, ગમે તેટલી દેખાવડી હોય, પણ તમને જુવાનિયાઓને આજે પૂછું છું કે તમે એની જોડે લગ્ન કરવા તૈયાર થશો ભાઈ? કયો હાલો, આટલો જવાબ આપો તમે. હે એ હિરોઈનોને 35 વર્ષ સુધી કોઈ પરણવા કેમ તૈયાર થતું નથી ભાઈ? આટલો જવાબ આપો ભાઈ. ગમે તેટલો સારો હીરો હોય પણ એની જોડે કોઈ સંસ્કારી છોકરીએ લગ્ન કર્યા ભાઈ? હીરોના લગ્ન હિરોઈન જોડે જ થાય, હિરોઈનના લગ્ન હીરો જોડે થાય. એટલે આ કચરો હંમેશા કચરા પેટીમાં જ જાય. આટલું સમજી લેજો ભાઈ. હે કોઈ હિરોઈનને રામ કે કૃષ્ણ જેવો પતિ મળ્યો ભાઈ? અને કોઈ હીરોને સતી સાવિત્રી જેવી પત્ની મળી ભાઈ? એટલે હિન્દી વાળો હોય, ગુજરાતી વાળો હોય, ઇંગ્લિશ વાળો હોય, ફ્રેન્ચ વાળો હોય કે સ્પેનિશ વાળો હોય ભાઈ, કચરા હંમેશા કચરામાં જ જાય છે. લો હાલો, તમને કોઈ હીરો ગમતો હોય
તો એ હીરોની જોડે તમારી બેન કે તમારી દીકરીનું માગું લઈને જે બી તમે જશો કે હાલો, ભલે તમે મોબાઈલમાં ફોટા રાખતા હશો, એના પિક્ચરના ગીતો તમે ડાન્સ કરતા હશો, બધું જ કરતા હશો, ગાડીમાં સાંભળતા હશો, કાનમાં બધા પૂમડા ખોસી ખોસીને, પણ કોઈ દાડો તમારી દીકરીને કે તમારી બેનને કોઈ દિવસ તમે એવું કહેશો કે આ હીરો હારો છે, એની જોડે લગ્ન કરી લે? અથવા તમારા પુત્રને તમે એવું કહેશો કોઈ દાડો કે ફલાણી હિરોઈન બહુ સારી છે, એની જોડે તું લગ્ન કરી લે? ભાઈ કોઈ દાડ નહીં કહો. તો આના ઉપરથી શું થાય કે અત્યારે પણ નીતિમત્તાની કિંમત છે ને છે જ. એટલે આ હક પણ થયા પછી ખબર પડે કે આનું પેલાની જોડે કંઈક હતું, તો હક પણ કેમ તોડી નાખો છો? તો પછી તારે આ શું બતાવે છે કે આજે પણ ચારિત્ર્યની કિંમત છે ને છે જ. ભલે ઓછી દેખાવડી હશે, ઓછું ભણેલી હશે, ઊંચાઈ 2-5 ઇંચ આગી પાછી હશે તો ચાલશે, પણ અમારે વહુ કેવી જોઈએ? સંસ્કારી તે જોઈએ. જમાઈ કેવો શોધવો છે? સંસ્કારી શોધવો છે. ચારિત્ર્યની કિંમત થઈ ને ભાઈ. માટે કોઈ એવો સંકલ્પ ન કરશો ભાઈ કે અત્યારે ચારિત્ર્યની કિંમત નથી, નીતિની કિંમત નથી, આવું બોલી અને બીજાને ધર્મના માર્ગમાંથી પાછા પાડવાનો ધંધો કોઈ પણ વ્યક્તિઓ કરશો નહીં. હંમેશા પોતાના ચારિત્રને મજબૂત બનાવો ભાઈ. જેમ લોકમાં કહે છે કે ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. બટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, then everything is lost. પૈસા ગયા તો કશું ગયું નથી. તબિયત બગડી તો કંઈક ગયું, બધું નહીં પણ સમથિંગ, કંઈક ગયું. પણ જેનું ચારિત્ર ગયું એનું સર્વસ્વ તે ગયું. હંમેશા કોઈ પણ રીતે, એટ એની કોસ્ટ, એટ ઓલ કોસ્ટ. શું ભાઈ? એટ એની કોસ્ટ અને એટ ઓલ કોસ્ટ ચારિત્ર્યનું રક્ષણ કરો ભાઈ. જીવનમાં ચારિત્ર્ય હશે તો ભગવાન અવશ્ય આપણા ઉપર રાજી થશે ભાઈ. ઘણી જગ્યાએ શાસ્ત્રોમાં એવું વાંચવામાં આવ્યું છે કે એક સંત દીક્ષા લે અને પછી 100 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળે, અર્થાત જીવનના અંત સુધી. 100 વર્ષ એટલે જીવનના અંત સુધી. કેવું બ્રહ્મચર્ય? નૈષ્ઠિક બ્રહ્મચર્ય ભાઈ. સ્વપ્નમાં પણ વીર્યપાત ન થાય એવું જીવનના અંત સુધી એ વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રત પાળે. એક એવા સંત હોય અને એક બીજો ગૃહસ્થ હોય કે જેણે પોતાના જીવન દરમિયાન પોતાની પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રીનો સંગ ન કર્યો હોય. કેવો ગૃહસ્થ ભાઈ? જેણે જીવન પર્યંત એક પત્ની વ્રત પાળ્યું હોય. અને એનાથી વિશેષ લગ્ન થયા પહેલા, સગાઈ તો થઈ હોય ને, સગાઈ અને લગ્ન વચ્ચેના ગાળામાં પણ જેણે પોતાની સ્ત્રીનો સંગ ન કર્યો હોય, પોતાની પત્નીનો, અર્થાત આજીવન પર્યંત જે ગૃહસ્થ એક પત્ની વ્રત પાળે અને જે સ્ત્રી એક પતિવ્રત પાળે, તો એ એક પતિવ્રત પાળનારી સ્ત્રી અને એક પત્ની વ્રત પાળનારો જે પુરુષ, એ બંનેને જીવન પર્યંત બ્રહ્મચર્ય પાળનાર સંત કરતા પણ ભગવાનના ધામમાં મોટી પ્રાપ્તિ તે થાય છે. એક પત્ની વ્રતનો આટલો બધો મહિમા છે ભાઈ. આશ્રમમાં તો રહેવું પડે ભાઈ. જેને વૈરાગ્ય વધારે હોય એ સંત થાય, જેને વૈરાગ્ય ઓછો હોય એ ગૃહસ્થ થાય. પણ ગૃહસ્થ થયા એટલે એનો અર્થ એવો નથી કે ફાવે એમ ફરવાનું ભાઈ. ઘણા ભક્તોનો અમને ખ્યાલ આવે કે ભાઈ આ ભાઈ થોડોક આઉટલાઇનમાં છે. એના સગા સંબંધીઓ કે સ્વામી અમારા છોકરાને સમજાવો, થોડો આઉટલાઇનમાં જાય છે. ત્યારે અમે એને શિખામણ આપીએ ત્યારે બળાઈ શું મારે પાછો ખબર છે? સ્વામી અમે તો ગ્રસ્ત છીએ. કે શું? કે અમે તો ફાવે એમ કરીએ. કે લો
વાહ ભાઈ વાહ. પેલા આરએસએસ વાળા કે છે ને, ગર્વ સે કહો હમ હિન્દુ હૈ કે, આ એમ બોલે, હમ તો ગ્રહસ્થ હૈ કે. શું કે? ફાવે ઉસકો સાથે લઈને ફરને કી છૂટ હૈ કે, એમ કે પાછો. એટલે આ ગાંડા શિક્ષાપત્રી તો વાંચ. શિક્ષાપત્રીમાં ભગવાને પોતાના આશ્રિતોને ઉપદેશ કર્યો છે કે અમારા આશ્રિત એવા ગૃહસ્થોએ પોતાની માતા, બેન અને દીકરી સાથે પણ ક્યારે એકાંતમાં રહેવું નહીં. એટલે આ ભગવાને પોતાના આશ્રિત ગૃહસ્થને પોતાની માતા જોડે, પવિત્ર સંબંધ કહેવાય ને ભાઈ, પોતાની બેન જોડે અને પોતાની દીકરીની જોડે પણ જ્યારે એકાંતમાં રહેવાની ના પાડી હોય, અને પેલો શું કે, અમે તો ફાવે ને લઈને ફરીએ. ભાઈ આ કઈ શિક્ષાપત્રી તું વાંચીને આવ્યો ભાઈ કે? હે સુરેશભાઈ, બરોબર છે ને? વાત ખોટી હોય તો કહેજો ભાઈ. હો, પોતાની માતા, બેન અને દીકરી સાથે પણ ભગવાન એકાંતવાસની ના પાડે છે. અને આપણે બધા ફાંકા લઈને ફરીએ, હમ તો ગ્રહસ્થ હૈ કે, ફાવે इसको बाइक पे बैसाड़ने की कि गाड़ी में लेने घूमने की छूट है कि? हाँ छूट है तो आपको नरक में जाने की भी छूट है. तारे जाओ उपड़ो. પ્રેમાન સ્વામી કહે છે ને, જાશો નરકે વગાડતા ઢોલ, વાસ્તે ગાસ્તે જશો ભાઈ. તમને નરકમાં એમને એમ નહીં લઈ જાય યમદૂતો. જાશો નરકે વગાડતા ઢોલ, જે ફાવે એમ ફરશે, પર સ્ત્રીનો સંગ કરશે, પર પુરુષનો સંગ કરશે, એ બધા ક્યાં જવાના હરિભાઈ? જાશો નરકે વગાડતા ઢોલ. 20 તારીખના કીર્તનમાં આવે છે ભાઈ. વિચાર કરો કે આપણી માતા હોય, આપણી બેન હોય, આપણી દીકરી હોય, આપણી પત્ની હોય, એની સામે કોઈ કુદ્રષ્ટિએ કરીને જુએ તો આપણને કેટલું દુઃખ થાય છે? કહો સરભાઈ, દુઃખ થાય કે ન થાય? આપણી માતા સામે, આપણી બેન સામે, કે આપણી દીકરી સામે, કે આપણી પત્ની સામે કોઈ કુદ્રષ્ટિએ જોતો હોય તો આપણને કેટલું દુઃખ થાય છે? તો વિચાર કરો કે આપણે જેની ઉપર કુદ્રષ્ટિએ કરીને જોઈએ છીએ, એ શું કોઈ સંસ્કારી સંતાનની માતા નહીં હોય? એક સંસ્કારી ભાઈની બેન નહીં હોય? એક સંસ્કારી પતિની પત્ની નહીં હોય? એક સંસ્કારી મા બાપની દીકરી નહીં હોય? ભાઈ હશે. કોઈની ઉપર પણ મહેરબાની કરી અને કુદ્રષ્ટિએ જોશો નહીં. કોઈને ગમ્મતમાં તાલી આપવાની ટેવ કે ખભા થપથપાવવાની ટેવ સાંઈ બાપા અમને સંતોને શીખવાડતા કે જો તમારે બ્રહ્મચર્ય વ્રત દ્રઢ કરવું હોય તો આ બધી ટેવો ન જોઈએ ભાઈ. કઈ કઈ ટેવો? ખભે હાથ મૂકવાની, ખભા થપથપાવવાની, પાછળથી શાબાશી આપવાની, કેળમાં ગલી પછી કે ચૂંટલી ભરવાની, કે હાથ પકડીને હાથ મચેડવાની, કે ફાવે ને વળગી પડવાની. આ બધી ટેવો જીવન પ્રાણ સાંઈ બાપા કે છે કે મારા સંતમાં કે મારા હરિભક્તમાં ન જોઈએ. કારણ કે આ બધી વસ્તુથી હંમેશા બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય છે ભાઈ. સાંઈ બાપા તો ત્યાં સુધી કહેતા કે સ્મશાનમાં કોઈ સ્ત્રીનો અગ્નિ સંસ્કાર કર્યો હોય, 90 વર્ષની બુઢીનો અગ્નિ સંસ્કાર કર્યો હોય, કેટલા વર્ષની ભાઈ? 90 વર્ષની ડોશીનો અગ્નિ સંસ્કાર કર્યો હોય, અને કોઈ પુરુષ ત્યાંથી પસાર થાય અને પવનની લહેર આવે, અને એ પવનની લહેરને કારણે પેલી 90 વર્ષની સ્ત્રીની રાખ જો ઉડી અને પુરુષના શરીર ઉપર ચોટે તો પુરુષને પણ કામ વિકાર પેદા થાય. આટલું સાંઈ બાપા કહેતા ભાઈ. જ્યાં સ્ત્રીની રાખ આટલી બધી પાવરફુલ હોય તો મૂર્તિમાન સ્ત્રી શું ન કરે? કહો વિચાર કરજો ભાઈ. અને સ્ત્રીઓ માટે, પુરુષ માટે પણ, અને સ્ત્રીઓ માટે પરસ્પર અત્યારે જે કહેવાય છે એટલે એનો અર્થ એવો નહીં સમજવાનો કે ભાઈ માત્ર સ્ત્રીઓ માટે કહેવાય છે, પણ સ્ત્રીઓને ઉદ્દેશીને કથા વાર્તા કરવાની ભગવાને અમને સંતોને ના પાડી છે. એટલે જ્યાં જ્યાં પુરુષનો ઉલ્લેખ આવે ત્યાં સામા પક્ષે એ પ્રમાણે પણ પુરુષ માટે સમજી લેવું ભાઈ. ચારિત્રનું રક્ષણ કરો ભાઈ. કોઈના ઘેર પુરુષ ન હોય તો જશો નહીં ભાઈ. પોતાના સગા ભાઈની વહુ હોય, ભાભી કહેવાય ને ભાઈ,
પણ ક્યારે એની જોડે મોબાઈલમાં વાતો કરશો નહીં. તમારે તમારી ભાભીને કંઈ પણ કહેવું હોય તમારા ભાઈની હાજરીમાં કહો, ભાઈ શું વાંધો છે, અથવા તમારા ભાઈને સમાચાર આપો કે તું ભાભીને આટલા સમાચાર આપી દેજે. ડાયરેક્ટ શું કરવા કનેક્શન કરો છો ભાઈ? આનું પરિણામ જતા દિવસે સારું આવતું નથી. આપણે છાપામાં વાંચીએ છીએ ને ભાઈ દરરોજ. કોઈના ઘેર જવું હોય તો પૂછવું, ભલે હગા ભાઈના ઘેર તમે જાઓ, તમારી ભાભી દરવાજો ખોલે, આવો ત્યારે પૂછવું કે ભાઈ છે, અથવા તો ઉંમર લાયક જેને સંસારનું જ્ઞાન થયું હોય એવો ભત્રીજો, 15-20 વર્ષનો ભત્રીજો હોય તો ઘરમાં જવાનું. બાકી હગા ભાઈના ઘરમાં પણ ભાભી બિરાજમાન હોય તો ભાઈની હાજરી વગર હગા ભાઈના ઘેર પણ જવાય નહીં. 1 વાર શંકા નહીં થાય, 2 વાર નહીં થાય, એટલે 5 વાર નહીં થાય, પણ કાયમ તમે પેધી જશો પછી એનું પરિણામ શું આવશે? તમારા સગા ભાઈના સંસારમાં આગ લાગી જશે. પાપ કોને લાગશે કહો? ગમે તેવી સમીપ સંબંધવાળી સ્ત્રી હોય એની જોડે સીધો સંપર્ક ન કરશો. વચ્ચે રાખો ને ભાઈ, એના ધણીને રાખો, એના બાપને રાખો, એના ભાઈને રાખો, એટલે એના છોકરાને રાખો. આ વિવેક છે ભાઈ, એ આપણે દરેકે શીખવાનો છે. પોતાના છોકરાની વહુ હોય એની જોડે પણ પૂરેપૂરું મર્યાદામાં આપણે રહેવું જોઈએ ભાઈ. અત્યારે બધું જુદું જુદું રહેવાનું થઈ ગયું. પહેલા સહકુટુંબની પ્રથા હતી ત્યારે સહેજે સહેજે પતિ પત્ની વચ્ચે મર્યાદા રહેતી. ઘરમાં દાદા હોય, દાદી હોય, કાકા હોય, કાકી હોય. પણ અત્યારે બધું જુદું રહેવાનું થઈ ગયું. તો દરેકને ભલામણ કરવામાં આવે છે, વિનંતી કરવામાં આવે છે કે તમારા બાળકોની હાજરીમાં તમારા બાળકો દેખતા હોય એ વખતે તમે પતિ પત્ની ક્યારે પણ એકબીજાનો સ્પર્શ કરશો નહીં. તમારા બાળકો તમારા બંનેના ચેનચાળાને નખરા જોશે તો સમજી લેજો કે ગળપણમાં આ બાળકો તમને પાણી નહીં પાય. કોઈ પણ ઘેડો માણસ અમારી જોડે આવે ને પૂછે કે સ્વામી અમારો છોકરો અમારી સેવા કરતો નથી, ત્યારે અમે એને જ પૂછીએ કે એના દેખતા તેને તારી પત્નીએ ચેનચાળા કર્યા હતા? આટલું જ પૂછવાનું ભાઈ, તરત માથું નીચું નમી જાય ભાઈ. બાળકોની હાજરીમાં પણ સંયમ રાખો, સ્પર્શનો સંયમ રાખો. અને એનાથી પણ વિશેષ જો શક્ય હોય તો બાળકોની હાજરીમાં પતિ પત્ની એકબીજાની જોડે વાત પણ કરશો નહીં. આ શ્રેષ્ઠ કક્ષાનો સંયમ કહેવામાં આવે છે. હો, કંઈ પણ તમારી પત્નીનું કામ હોય તો તમારા છોકરાને કહો કે તમારી પુત્રીને કહો કે બેટા મમ્મીને કે પાણી લાવે. તો શું થશે ખબર છે? તમારા પતિ પત્નીનો પ્રેમ તો વધશે અને સાથે સાથે તમારું બાળક પણ તમારી સાથે ઇન્વોલ્વ થશે ભાઈ. તમે જમવા બેઠા હો અને મા પોતાના પુત્રને ન પૂછી શકે કે બેટા પપ્પાને પૂછ, એમને રોટલી જોઈએ છે, એમને શાક જોઈએ છે, એમને ભાત જોઈએ છે, એમને દાળ જોઈએ છે, એમને અથાણું જોઈએ છે, બેટા પૂછ. આવું એક સંસ્કારી માતા ન પૂછી શકે ભાઈ? અનેક સંસ્કારી બાપ પોતાના પુત્રને કે પુત્રીને ન કહી શકે કે બેટા મમ્મીને કે પપ્પાને ભાત જોઈએ છે, પપ્પાને દાળ જોઈએ છે. આ બધું શીખો ભાઈ. પણ બુદ્ધિના બેલ જમવા બેઠા હોય, એ વાઘરણ રોટલી લાય લો, અલે આ રીત છે ભાઈ? હે, ઘણા બોલે છે ભાઈ કોઈ સાવકારીનો દાવો કરશો નહીં આ સભામાં, બધા જ બોલો છો ભાઈ, મોટા ભાગના. આવું બોલી પોતાની ક્રેડિટ પોતાના બાળકો પર ઘટાડવાનો ધંધો. બાપાએ પોતાની વાતોમાં કહ્યું કે આ જોગમાં જે આયા એ કોઈ દિવસે ખોટનો વેપાર કરશો નહીં. પતિ પત્નીએ સંતાનોની હાજરીમાં વાતચીત પણ ન કરવી જોઈએ. એકબીજાને અડાય તો નહીં, પણ જો વિશેષ શ્રદ્ધા હોય તો એકબીજાની હાજરીમાં બોલાય પણ નહીં.
અને બોલવું હોય તો વચ્ચે માધ્યમ કોને રાખવાના? પોતાના બાળકોને, અથવા પોતાનો ભત્રીજો હોય, બેટા તારી કાકીને કે, બેટા તારા કાકાને કે. આ બધું શીખો ભાઈ, કારણ કે વર્તમાન સમયે આત્મીયતા વધારવાની બહુ જરૂર છે ભાઈ. સમગ્ર વિશ્વ ટૂંકું થઈ રહ્યું છે, અંતરો ઘટી રહ્યા છે. બે વ્યક્તિઓના અંતર વચ્ચેના અંતરો અત્યારે વધી રહ્યા છે ભાઈ. આપણે શરીરને સુખ થાય, શિયાળામાં ઠંડી ન લાગે, હીટર શોધ્યું. ઉનાળામાં ગરમી ન લાગે, એસી શોધ્યું. ઠંડી છાશ પીવા મળે, ફ્રીજ શોધ્યું. કપડાં ધોવા કાંઠા ન પડે, વોશિંગ મશીન શોધ્યું. લોટ દળવા માટે ઘંટી શોધી, ટીવી શોધી, બધું જ શોધ્યું. અડધી રાત્રે પ્રકાશ મળે, લાઇટો શોધી. અત્યાર સુધી આપણે આપણા શરીરના સુખ માટે આપણા ઘરની અંદર લાખો રૂપિયાનો ખર્ચો કરી અને બધું વસાયું. પણ આપણે આપણા મનને શાંતિ થાય, આપણા જીવાત્મામાં ભગવાનનો વાસ થાય, એના માટે આપણે શું કર્યું કહો? કાંઈ જ નહીં કર્યું છે. કાંઈ ભાઈ, જે કાંઈ થયું એ બાહ્ય માટે કર્યું ભાઈ. અંતર માટે શું થયું કહો? કાંઈ જ નહીં. વિચાર કરજો ભાઈ, દુનિયામાં અત્યારે ચારિત્રની બહુ જ જરૂર છે. અને જે આવા મા બાપ છે, જે આવી રીતે પૂર્વે આવા એક પત્નીવ્રત વાળા પુરુષો થઈ ગયા અને એક પતિવ્રત વાળી સ્ત્રીઓ થઈ ગઈ, વર્તમાન કાળે છે અને ભવિષ્યમાં જે થવાના છે, એ બધાને આજે અમે સંતો સાષ્ટાંગ પ્રણામ તે કરીએ છીએ. આવા સંસ્કારી મા બાપને ભાઈ. જેવો રનવે હોય એવું પ્લેન લેન્ડ થાય ભાઈ. જમ્બો જેટ ઉતારવું હોય તો એનો રનવે એ પ્રમાણે જોઈએ ભાઈ. પછી પેલો માટીવાળો રનવે હોય ને, એમાં બધા ફટફટિયા જ લેન્ડ થાય ભાઈ. એમ જેવા મા બાપ હોય એવા સંતાનો ત્યાં આવે ભાઈ. તમારે રામનું લેન્ડિંગ કરાવવું છે ઘરમાં, બનો કૌશલ્યા અને દર્શક જેવા મા બાપ. રામ ઓટોમેટિક લેન્ડ થશે ભાઈ. કૃષ્ણને લેન્ડ કરવા છે ઘરમાં, દેવકીને વાસુદેવ જેવા બનો. અલ્યા ઘનશ્યામ મહારાજને ઘરમાં લેન્ડિંગ કરાવવું છે, બનો ભક્તિને ધર્મ જેવું જીવન જીવતા હતા એવું જીવન જીવો. અલ્યા બાપાશ્રીને લેન્ડ કરવા છે ઘરમાં, જેવું દેવુબા અને પાંચા પિતા જીવન જીવતા હતા એવું જીવન જીવો ભાઈ. એટલે આપણા સાંઈ બાપાને તમારા ઘરમાં લેન્ડિંગ કરાવવું છે, જીવો જીવન કોના જેવું? મૂળજીભાઈ અને ઈચ્છાબાના જેવું ભાઈ. બધા કહે છે ભગવાન કેમ પ્રગટ થતા નથી, ભગવાન કેમ પ્રગટ થતા? એટલે આ ભગવાન તો પ્રગટ થવા તૈયાર છે, ઉપર પ્લેન આટા મારે છે, પણ આ રનવે મળતો નથી. ક્યાં ઉતરવું? હે ભગવાન તો અવતાર લેવા માટે તૈયાર છે, પણ ક્યાંય રનવે છે ભાઈ? ધર્મ અને ભક્તિ જેવો રનવે છે ક્યાંય? દેવુબા અને પાંચા પિતા જેવો રનવે ક્યાંય છે? ઈચ્છાબા અને મૂળજીભાઈ જેવો રનવે ક્યાંય છે? અને આવો રનવે ન મળે એટલે બધા ફટફટિયા ઉતરે. પછી લોહી પી ગયો છે ને, પાણી નથી પાતો ને, હામું બોલે છે ને, ગાળો બોલે છે ને, આ બધા ગબ્બર સિંહ જ આવે પછી ઘરમાં બધા ભાઈ. સમજ્યા ભાઈ? સંપૂર્ણ જવાબદાર કોણ છે? મા બાપ જવાબદાર છે ભાઈ. પર સ્ત્રીને ક્યારે સ્પર્શ કરશો નહીં ભાઈ. ખ્યાલ આવે છે ને ભાઈ? બધો પર પુરુષનો સ્પર્શ ન થાય, એની જોડે બોલાય નહીં ભાઈ. અને આ બધું થાય એનું કારણ શું છે ખબર છે? જેમ રોકેટને અધ્ધર ચડાવવું હોય ને, તો પાછળ ધક્કો પેદા કરવા માટે એમાં બધું બળતણ ભરવું પડે, ઠાંસી ઠાંસીને. અને બરોબર જથ્થામાં બળતણ ભેગું થાય અને પછી જ્યારે એનું ફાયરિંગ કરવામાં આવે ત્યારે રોકેટ છેક ચંદ્ર સુધી પહોંચે. એમ જે સંતે આખી જિંદગી પંચવર્તમાન પાળ્યા હોય, જે પુરુષે આખી જિંદગી એક પત્ની વ્રત પાળ્યું હોય,
જે સ્ત્રીએ આખી જિંદગી એક પતિવ્રત પાળી અને આખો જીવન પર્યંત આવી રીતે નિયમનો જથ્થો ભેગો કર્યો હોય અને એનો જ્યારે અંત સમય આવે ત્યારે એનો જીવાત્મા પણ અક્ષરધામમાં પહોંચે ને પહોંચે. પણ પાછળ ધક્કો પેદા કરવા માટે બળતણ જ ન હોય તો 50-100 ફૂટ કે 200-500 ફૂટ હેઠું જઈ અને પછી શું થાય? ધડાકાથી બ્લાસ્ટ થઈ જાય. એ પહોંચે નહીં હો. અપૂરતું બળતણ હોય એ રોકેટ ક્યારે પણ ચંદ્ર કે મંગળ ઉપર પહોંચતું નથી. એમ જેણે જીવનમાં નિયમ ધર્મ ન પાડ્યા હોય, ફાવે એને લઈને રખડ્યો હોય, ફાવે એને લઈને રખડી હોય, એનું રોકેટ પણ છેક અક્ષરધામમાં પહોંચતું નથી. તમારું સગપણ કોઈ છોકરી જોડે થાય, જે છોકરાના લગ્ન નથી થયા એ લોકોને કહેવામાં આવે છે. તમારું સગપણ જે છોકરી જોડે થાય, અત્યારે તો કેટલી સુંદર મજાની પ્રથાઓ છે ભાઈ, તમને એકબીજાને ઓળખવાનો ચાન્સ મળે છે, બરોબર ને ભાઈ? પહેલાં જેવું થોડું હતું કે મા બાપ ગોઠવી આવે એટલે પૈણી આવવાનું, એવું નથી ભાઈ. અત્યારે દરેકને સ્વતંત્રતા મળી છે, જાતે જુએ, જાતે વાતચીત કરે, કેટલી બધી છૂટ છે કહો. એકબીજાના સ્વભાવ, પ્રકૃતિ, રુચિ અરુચિ બધું જાણવાની અત્યારે મા બાપ પોતે છુટ્ટી આપે છે. પણ મહેરબાની કરી અને જે છોકરી જોડે તમારું સગપણ થાય એને પણ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી મહેરબાની કરી અને એનો સ્પર્શ કરશો નહીં. અને પછી જોજો, લગ્ન પહેલા તમે સંપૂર્ણ બ્રહ્મચારી હશો અને લગ્ન પછી તમે થ્રુ આઉટ લાઈફ ટાઈમ એક પતિવ્રત અને એક પત્નીવ્રત હશો તો જોજો જીવનમાં કાંઈ પણ સંકટ આવશે, ભગવાનને પ્રાર્થના નહીં કરવી પડે, પણ ભગવાન સામે ચાલીને આવા પવિત્ર દંપતીનું રક્ષણ કરશે ને કરશે. ભીડ પડે પ્રેમી ભક્તને જ્યારે, વારે આવે મેર કરીને ત્યારે, બની પ્રભુ માણકીના સ્વાર. આપણા જીવનમાં ભીડ આવે ત્યારે સામે ચાલી અને ભગવાન રક્ષા કરવા પધારે, પણ ક્યારે? આવું પવિત્ર જીવન હોય ને તો ભગવાન સામે ચાલીને આવે ભાઈ. જેને તેને લઈને રખડવા નાહી જઈએ એને ક્યારે પણ ભગવાન રક્ષા કરવા આવતા નથી ભાઈ. માટે આજના દિવસે નક્કી કરો ભાઈ, આપણે બધાએ નક્કી કરીએ ભાઈ કે પવિત્ર જીવન હંમેશા જીવવું ને જીવવું. દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્યો દીપાવો. અને છેલ્લે પછી શું આવે? મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ, જય જય કરનારા. જુઓ ભાઈ, પણ એના પહેલા સૌથી પહેલી શરત બાપાએ કઈ મૂકી છે ભાઈ? દિવ્ય જીવનની જ્યોત. એ કોને પ્રગટાવવાની છે? એ આપણે પ્રગટાવવાની છે. અને આપણે પ્રગટાવીશું એટલે આપણા તમામ કાર્યો ભગવાન દીપાવશે અને મંગલમય સુખની ભગવાન મંગલમય સુખ પણ આવશે. અને જય ઘનશ્યામ, જય જય કરનારા. ભગવાન આપણી દરેક ક્રિયામાં જય કરાવે છે ને કરાવે છે. કદાચ કોઈના જીવનમાં ધારો કે ભૂલ થઈ ગઈ હોય, પગ લપસી પડ્યો હોય, તો આજના દિવસે બધાએ નક્કી કરો કે હવેથી અમારે ભગવાનને રાજી કરવા માટે જાગ્યા ત્યારથી સવાર, ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો ભાઈ. પણ આજથી નક્કી કરો, શ્રાવણ વદ એકાદશી આજનો પવિત્ર દિવસ છે ભાઈ. અજા એકાદશી આજનું નામ છે ભાઈ. અજા એટલે શું? જ એટલે જન્મ અને મરણ, અને અ એટલે જન્મ મરણથી રહિત કરે એવી આજની પવિત્ર એકાદશી છે ભાઈ, અજા એકાદશી. તો એ દિવસે નક્કી કરો કે હવે જીવનમાં ક્યારે પણ આ સભામાં બેઠેલા દરેક પુરુષો નક્કી કરે કે આજ પછી હું કોઈ પણ પર સ્ત્રીનો સ્પર્શ કરીશ નહીં. મારા બાળકોની હાજરીમાં મારી પત્નીનો પણ સ્પર્શ કરીશ નહીં, અને બને ત્યાં સુધી મારી પત્ની સાથે બોલીશ પણ નહીં. કંઈ પણ મારે વાતચીત કરવી હશે તો વચ્ચે હું સંતાનને માધ્યમ તરીકે રાખીશ. દરેક સ્ત્રી એવું નક્કી કરે
કે ક્યારે પણ પર પુરુષો જોડે ઊભી રહી હું ક્યારે ગપ્પા કે હાહા ને હીહીના ધંધા કરીશ નહીં. ખ્યાલ આવ્યો ભાઈ? અને ક્યારે પણ સંતાનોની હાજરીમાં હું મારું મર્યાદાનું જે વર્તન છે એ ક્યારે પણ ચૂકીશ નહીં. હું મારા પતિ જોડે સંતાનોની હાજરીમાં જો વાત કરવી હોય તો ડાયરેક્ટ વાત નહીં કરું. વચ્ચે કોને માધ્યમ તરીકે રાખીશ? સંતાનોને માધ્યમ તરીકે રાખીશ. આવું જો આપણે જીવન જીવીશું, સાંઈ બાપાને બ્રહ્મચર્ય વ્રત આ મર્યાદા કેટલી બધી પ્રિય હતી એ તમે સાંઈ બાપાની જોડે જેણે દીક્ષા લીધી છે એવા સંતોને પૂછો ભાઈ. આખી રાત મીટિંગ ચાલે ભાઈ. સાંઈ બાપાને ખબર પડે કે આ હરિભક્ત પર સ્ત્રીમાં લપટાયેલો છે તો બાપા એને સમજાવવા માટે, સુધારવા માટે, શિક્ષા કરવા માટે રાત્રે ચેષ્ટા બોલાઈ જાય, પછી મંદિરમાં મીટિંગ કરે. તે સાંઈ બાપા છેક સીધા મંગળામાં નાવા જાય ભાઈ. પણ જ્યાં સુધી હું સુધરી જઈશ એવું સાંઈ બાપાના ચરણે હાથ મૂકીને વચન ન આપે ત્યાં સુધી સાંઈ બાપા એને છોડે નહીં ભાઈ. ખ્યાલ આવે છે ને ભાઈ? તો આ પ્રમાણે આપણે દિવ્ય જીવન જીવી અને ભગવાનને આપણે સદાય પ્રસન્ન કરતા રહીએ એવી દિવ્ય બળ બુદ્ધિની શક્તિ ભગવાન આપણને આપે. ત્રિભુવન કમનીય રૂપ ભવ્યામ પ્રગટ જયામ અવતારિણ સુગાથામ નિરવધિ સુખદામ સદા વિતન્વન જગતિ ચકાસ્તુ મુનેત્રનોપજી બાપા. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્ત્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સાંઈ બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરે શ્રી કાણ સત્સંગ શાસ્ત્રે અષ્ટમ પ્રવાહે બાપા શ્રી નિગદિતો પાસન વિધિર નામ ચતુર્દશ તરંગ. બોલો અક્ષરધામનાધિપતિ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાન સાંઈ મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ગાદીના અધ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ